અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં દેશી દારૂ અને જુગારના ધંધા ધમધમતા હોવાનું જાણવા મળી આવતા ગતરોજ CN24 ન્યૂઝ ચેનલ દ્વારા સ્ટ્રિંગ ઓપરેશન હાથ ધરી અનેક દારૂ જુગારના ધંધાઓએ અને મળત્યા પોલીસ અધિકારીઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। ત્યારે આ સમગ્ર ધંધા નારોલ પોલીસ સ્ટેશનના વહીવટદાર વિજયસિંહ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી આવ્યું હતું કે જેની જાણ નારોલ પોલીસ સ્ટેશનના PI ઝાલા સાહેબને કરવામાં આવતા ઝાલા સાહેબ અજાણ હોવાનું દર્શાવી તપાસ કરાવું છું જણાવ્યું હતું કે જે બાદ આજ રોજ અમારી ચેનલ દ્વારા વિસ્તારમાં તપાસ કરતા દેશી દારૂ અને જુગારના અડ્ડા યથાવત રોજની જેમ ધમધમી રહ્યા હોવાનું જોવા મળી આવ્યું હતું કે જેને લઈ PI ઝાલા સાહેબને ફરી એકવાર આ મામલે ફોન કરતા સાહેબ દ્વારા ફોન ઉપાડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે સૂત્રો પાસેથી મળી આવતી માહિતી અનુસાર વહીવટદાર વિજયસિંહ આ અડ્ડાઓ ચાલુ રાખવા જાણે ટેન્ડર પ્રક્રિયા ચલાવતો હોય તે મુજબ PI ઝાલા સાહેબને દર મહિને 35 લાખ રૂપિયા આપતા હોવાનું જાણવા મળી આવ્યું છે। ત્યારે આ મામલે ACP સાહેબના વહીવટદાર રાજબાની પણ આ દરેક બુટલેગરો સાથે સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું છે। જ્યારે PCB શાખાના PI સાહેબને આ મામલે જાણ કરવામાં આવતા તેઓ દ્વારા માત્ર તપાસ કરાવું છું હોવાનું જણાવી તેઓ દ્વારા પણ ફોન રિસીવ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે કે જેના પરથી જણાઈ રહ્યું છે કે આ સમગ્ર દારૂ જુગારના અડ્ડાઓની જાણ ઉચ્ચ અધિકારીઓને હોવા છતાં પણ કોઈ પણ અધિકારીઓને આ સમગ્ર ધંધા બંધ કરવામાં રસ નથી। તમામને રસ છે તો માત્ર ને માત્ર પૈસા કમાવામાં જ। ત્યારે સૂત્રો દ્વારા મળી આવતી જાણકારી અનુસાર ગત રોજના CN24 ન્યૂઝ ચેનલ દ્વારા દારૂ જુગારના અડ્ડાઓના વિડીયો ઉતાર્યા બાદ પણ વહીવટદાર વિજયસિંહ દ્વારા આવા તો કેટલાય ચેનલવાળા આવ્યા અને ગયા। જેટલા વિડીયો ઉતારવા હોય ઉતારો, મારું કોઈ કશું બગાડી શકે તેમ ન હોવાનું જણાવી રહ્યા છે। વધુમાં વહીવટદાર વિજયસિંહનું કહેવું છે કે આગલી વાર વિડીયો ઉતારવો હોય તો મને જણાવજો, હું સાથે આવીશ। મારી ઉપર હોમ મિનિસ્ટરનો હાથ છે કે જેથી મારું કોઈ કશું બગાડી નહીં શકેનું જણાવી માત્ર ન્યૂઝ ચેનલે જ નહીં પણ જાણે સરકારી તંત્રને પણ લલકારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે હવે મારી ચેનલ CN24 ન્યૂઝ અને નારોલ વિસ્તારના સ્થાનિકોને ઉચ્ચ અધિકારીઓ અને તંત્રને રજૂઆત છે કે આ વિસ્તારમાં ચાલી રહેલા દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ અને જુગારના ચાલતા ગેરકાયદેસરના અડ્ડા બંધ કરાવવામાં આવે। ગેરકાયદેસર ચાલતા ધંધાનું સ્ટ્રિંગ ઓપરેશન ચાલ્યા બાદ પણ જો લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ધંધા બંધ કરવામાં નહીં આવે તો અમારી ચેનલ દ્વારા કરાયેલા સ્ટ્રિંગ ઓપરેશનના રફ ફૂટેજ ગૃહમંત્રી, મુખ્યમંત્રીઓને મોકલવામાં આવશે તેમજ આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરવા અપીલ કરવામાં આવશે। હાલ સામાન્ય જનતા પોલીસને પોતાના રક્ષક માને છે, ત્યારે રક્ષક જ દારૂ જુગારના ધંધા ચલાવીને ભક્ષક જેવા કામ કરી રહ્યા છે કે જેને લઈ અમારી ચેનલ CN24 ન્યૂઝ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી વહીવટદાર વિજયસિંહ અને લાગતા વળગતા અન્ય અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી અપીલ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।